હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય. તો જો હું નાહ્યો ધોઈને તૈયાર થઈ ગયો હું, તો હું ફાઇનલી આજે મેં બારે બ્લોગ બનાવ્યો હતો. તો જો આ બહારનો નજારો. આજે તો શુક્રવાર છે એટલે મુસલમાનની ઈદ મિલાદ એટલે અમને નિશાળમાંથી રજા આવી છે. તો આજે જો બ્લોગ આખો દી ઉતારવાનો હોય. તમને સારો લાગે, જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મને લાગે કે સાંજે વરસાદ આવ્યો હતો એટલે જો આજે તો લીલું લીલું છે એટલે કદાચ વરસાદ આવ્યો હશે. તો ચલો આપણે કાકીના ઘરે જાવી. તો ચાલો આપણે જાશું કાકીના ઘરે. તો ફાઇનલી મારા કાકીના ઘરે પહોંચી ગયા. જો આ બંછી છે અત્યારે ચોરી બીટે. શું બીટે ચોરી બીટું? જો આ ભાત વગાડવાના, તો ભાતમાં થોડા દાણા નાખીએ એટલે સારા થાય. તો આ એમના માતાજીનો મઢ છે. જો આ કાર્તિક આવી ગયો છે. શું કે કાર્તિક ક્યાં ગયો તો આજે? મુસલમાનની ઈદ હતી એટલે મારા ભાઈબંધ જો બાઈજા જો. તો જો આપણે અમે બીજા કાકીના ઘરે જ આવી. એ તો ગયા છે કામ કરવા, તો ચાલો અમે એમના ઘરે જઈએ. જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા કાકીના ઘરે. જો આ બા હે, એમને શરબત બનાવ્યું હતું તો મને આપ્યું છે શરબત, તો હું શરબત પી લઉં. તો જો કાર્તિકને શરબત આપી દીધું છે તો એ પી લે શરબત. તો ચાલો આપણે પી લેવી. તો જો કાર્તિક પોપટને રમાડે છે, એના ચકલા છે. તો જો એ હાથ ઉપર આવે છે. આખો દી આવી તેને જ કરતો હોય ચકલા આડે. તો ચલો અમે આપણા ઘરે જાશું ધાબા ઉપર. તો ચાલો આપણે જઈએ. હવે ફાઇનલી આપણે ધાબા ઉપર ચડી ગયા. તો જો બંછી આવી ગયા ધાબા ઉપર. તો જો મામાની આવી ગયા છે. જો આજે મારા મામાની આવી ગયા છે અમારા ઘરે. શું કે મામા? તો ફાઇનલી ની મામાની જાય અમે. આવજો. તો ફાઇનલી મામાની હોઈ ગયા છે. તો અમે આપણે થોડુંક લેસન કરવા બેસી આવી. થોડુંક લેસન થઈ ગયું છે તો અમે મમ્મી ખીચડી લોટલી વગાડી છે તો આપણે લોટલી ખાવા બેસી આવી. તો જો બંચની આવી ગઈ છે. જો આ લોટલી વગાડી છે. જો આમાં મમ્મી છે. ચાલો આપણે અમે રોટલી ખાઈ લેવી. તો જો મમ્મી મકાઈ લાયા હતા આજે, તો ચલો આપણે અમે ખાઈ લેવી. ફાઇનલી મેં ખાઈ લીધી રોટલી વઘારે લઈ. તો હવે જો બારે તો જો કેવું મસ્ત થઈ ગયું છે વાતાવરણ. તો વાતાવરણ તો સારું થઈ ગયું છે, પવન છે. તો અમે થોડુંક લેસન બાકી હતું તો ચાલો આપણે બજાવી લેસન કરવા. તો ફાઇનલી લેસન પૂરું થઈ ગયું છે. તો મારા પપ્પા આવી ગયા. જો મારા પપ્પા ખાવા બેસી ગયા છે. હાલો જમવા બધા. જય માતાજી બધાને. જો મારા પપ્પા ખાઈ લે. આપણે તો ખાવાનું નથી, આપણે લોટલી વઘારેલી ખાધી હતી હમણે એટલે આપણને ભૂખ નથી. હું સૂઈ ગયો તો હવે હું જાગી ગયો તો હવે હું ખાઈ લઈશ. મેં બપોરે ખાધું ન હતું કેમ કે લોટલી વઘારેલી હતી ને એટલે ભૂખ નથી બહુ ખાધી હતી એટલે લોટલી. તો હવે હું ખાઈ લઉં. તો જો ચોળી બટેકાનું શાક કર્યું હતું અને આ લોટલી છે. ફાઇનલી મેં ખાઈ લીધું છે. મારા મમ્મી ચોખા હમા કરે છે. તો આ જો મારા મમ્મી ચોખા હમા કરે છે. હા મેં બાજરો હમો કરી નાખ્યો છે. જો આ રહ્યો બાજરો. ઘંટીએ જવાનું છે બાજરો દળાવવા. તો ચાલો આપણે જાશું. અમે ફાઇનલી અમે ઘંટીએ પહોંચી ગયા છીએ. જો આ ઘંટી છે. અમે પહોંચી ગયા છીએ તો બાજરો દળાઈ જાય. તો ફાઇનલી બાજરો દળાઈ ગયો છે. ચાલો આપણે જઈએ. જો દેણું દડાઈને આવતાડી હતા, રાત પડી ગઈ છે. તો આજે મારા મમ્મી છે. શેનું શાક બનાવો? ચીસોડાનું શાક બનાવે છે. જો મકાઈ છે, બાફવાની છે અને શેકવાની છે. તો એ રાંધી રહે. તો આપણે અમે પપ્પા ભાઈ જાતા હોય. મારા પપ્પા બ્લોગ જોવે છે અત્યારે. કેમ છો પપ્પા? હા બેઠા જો બટા બ્લોગ જોવી. તો જો મારા પપ્પા અત્યારે બ્લોગ જોતા હતા. અમે જાયો દીવા બીવા કર્યા, હવે ઘડીક આરામ કરીને બ્લોગ જોવી. જમવાનું થાય હજી બને છે. તો જો મારા પપ્પાએ દીવાબત્તી કરી લીધા હતા. તો ચાલો આપણે જવાનું હોય હેઠે મારા કાકી એમના ઘરે. તો ચાલો આપણે જાવી. તો ફાઇનલી આપણે હેઠે જ આવી છીએ. તો જો લાઇટું ને એવું ચાલુ કરી દીધું છે. આજ તો પવને જાજો છે. જો આ મારા કાકી અત્યારે લોટલા બનાવે. શેનું શાક બનાવ્યું? એમને જીસોડાનું શાક બનાવ્યું છે. તો મારા કાકાએ એમને દીવાબત્તી કરી નાખ્યા છે. તો જો આ કાર્તિક છે હવે ચકલા નાખવા જાય ચણા એટલે ખીચડી. તો જો કાર્તિક નાખે ખીચડી અત્યારે.
જો ખાવાય આવી ગયું ચકલી, જો સીધું બહી ગયું. જો તો ફાઇનલી કાતું એ નાખી દીધી ખીચડી. કાકાનો કોટાલ લેવા જવું આવ્યું. જો માં કાકાનો કોટાલ અમે વાડું કરવા બહી ગયા છીએ. તો આ જો મારા મમ્મી છે એમને ખીચડી લઈ લીધી છે. મારા પપ્પા છે એમને ખીચડી લઈ લીધી. ઘણો ફેમિલી જમવા બધા. તો અમે ખાઈ લેવી. તો મકાઈ બફાઈ છે અને આ કાચી મકાઈ આ શેકવાની છે. અને આ બંછી આવી ગઈ. શું કે બંછી કેમ હો? અત્યારે લગી સાયકલ લગાવતી હતી પછી તમે બ્લોગ બનાવતા હતા. જો આમાં મમ્મી છે વાસણ ઉટકે છે. વાસણ તો ઉટકવા પડે ને, કોણ ઉટકે? જો પેલા બંછી ઉટકવા આવતી હતી પણ હવે નથી આવતી. હવે ઉટકી દઈશ ને? હા, હવે ઉટકી દઈશ. તો હવે ઉટકી દેશે. સવારે હવે ચા પાણી ના ઉટકી દઈશ, ના નહીં પાડું. ઉટકી દઈશ ને? હા, પાકો ને? પાકું. તો બંછી કહે કે હવે ઉટકી દે. સવારે પહેલા તો આવતી હતી, થોડાક દી પહેલા નથી આવતી કેમ કે માંદી જેવું હતું ને એટલે. જો તો પવને ફૂલ છે. તો જો આ બારનું વાતાવરણ, લાઈટો એ મસ્ત થાય છે. વરસાદ જેવો હતો તો સાંજે ન આવ્યો ને અત્યારે બહુ પવન છે તો જો અત્યારે આવ્યું. તો બંછના મમ્મી દુકાને ગયા છે તો બંછી જાય છે કાયકા દોડી. બંછી એમ કહેતી હતી કે વાતાવરણ વરસાદ જેવું હતું એટલે વરસાદ તો આવ્યો ને એટલે આજ તો અત્યારે પવન ફૂલ છે. આ જો મારા કાકી છે એ વાસણ ઉટકે છે. વાદળ અત્યારે ઘરુડે છે એટલે વરસાદ આવશે કદાચ લાગે એવું. જો આ વિનાયક છે કાકીના ઘરે હું પહોંચી ગયો. આ મકા છે એમને બાફવાની છે એટલે લઈ જાય છે. ઘરમાં લઈ જાઉં છું, બહાર છે ને સોયકા ઢાંકી નાખી. કાકીની દુકાને ગયા છે તો વિનાયક એકલો છે તો હું આવતો રહ્યો ઘડીક રમાડવા. આ વિનાયક બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળશું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.